વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોર્પોરેટ એકાઉન્ટિંગ 2 ની અંદર ઉદાહરણ નંબર 6 જોઈશું. છેલ્લું ઉદાહરણ છે આ સ્વાધ્યાયનું. બે રીતે ગણવાનું છે. આપણે ગયું ઉદાહરણ હતું એ વિકિરણ આપણે વિલીનીકરણ રીતે આપણે જોવાનું હતું, અને આ જે છે એ આપણે ખરીદી સ્વરૂપમાં જોઈશું. એટલે બંને રીતો અગાઉ પણ આપણે બે રીતથી ગણી હતું, પછી એક રીતને બીજી રીતે અલગ અલગ રીતે કર્યું છે. બંનેમાં શું તફાવત છે એ તમને કહી દઉં કે જો આપણે ખરીદી સ્વરૂપમાં ગણવું હોય તો પહેલાં ચોખ્ખી મિલકતો શોધવી પડે. ચોખ્ખી મિલકતો શોધી આ રીતે એમાં દેવા બાદ કરી ચોખ્ખી મિલકતો આવે, બરાબર છે. કુલ મિલકતમાંથી ચોખ્ખી બે દેવા બાદ કરી નાખવાનું. કુલ મિલકતો આપણે પાકસરીમાં આપેલી હોય, એમાં પાઘડી હોય તો પાઘડી નહીં લેવાની. આમાં પાઘડી છે, આમાં નથી, પણ આમાં પાઘડી છે 70,000 બાદ કરી નાખી એટલે 3,83,000 લેવાનો. પાઘડી સિવાયની જે મિલકત લેવાની છે, આમાં જો મિલકતનો સરવાળો બરાબર આપ્યો છે 2,94,000 એક લીધો છે, 29,40,000. આમાં 3,83,000 લીધો છે, જ્યારે એમાં આપેલો છે 4,53,000. તો 70,000 જે છે ને પાઘડીના બાદ કર્યા છે, એટલે પાઘડી લેવાની નથી. પાઘડી સિવાય એટલે આમાં પાઘડી નથી, બરાબર છે. એટલે 3,83,000 લખ્યા. આમાં દેવા બેનના નીચે લખેલા છે 5,000, બંનેના દેવા લખેલા છે 50,000 ને 21,000. એ દેવા બાદ કરેલી આ ચોખ્ખી મિલકતો આવી ગઈ, બરાબર છે. તો એ ચોખ્ખી મિલકતો આવ્યા પછી એમાં ખરીદ કિંમત આપેલી છે, ન હોય તો આપણે શોધી પડે. એમાં આપી દીધેલી છે બેનની, તો ખરીદી કિંમતમાંથી ચોખ્ખી મિલકત બાદ કરો એટલે પાઘડી આવે. તો આમાં પાઘડીની કિંમત શોધવાની હોય. તેની કિંમત શોધવાની હોય પાઘડીની, અને પાઘડીની કિંમત જે આવે તે આપણે પાકસરિયામાં લખવાની હોય. શું લખવાની હોય? આ પાઘડી લખી નાખી 2,28,000. અને માનો કે ખરીદ કિંમત વધારે હોય ચોખ્ખી મિલકતમાં પાઘડી આવે, પણ માનો કે ખરીદ કિંમત ઓછી હોય તો અનામત આવે. એની શું કહેવાય? મૂડી અનામત કહેવાય. અને રકમની અંદર જે મૂડી અનામત આપેલું હોય ને એમાંથી બાદ કરીને પછી જે હોય ને એ અનામત આપણે અહીંયા લખવું પડે. આટલું ધ્યાનમાં રાખવાનું. આમાં બે વસ્તુ આવી શકે છે, અનામત પણ આવે ને પાઘડી પણ આવે. જો ખરીદ કિંમત વધારે હોય મિલકતો કરતાં તો પાઘડી આવે, બરાબર છે. આ પાઘડી કહેવાય કારણ કે વધારે મિલકત છે. અને ખરીદ કિંમત ઓછી હોય મિલકતો કરતાં તો એ અનામત કહેવાય. અને અનામત અહીંયા લખી પાઘડી લખી હોય તો અનામત લખવાની. અને જે અનામત છે, અનામત અને વધારાનો આપણે જ્યારે ગણતરી કરીએ, અહીંયા આપણે અનામત અને વધારાની ગણતરી કરી છે, આ એ ગણતરી કરીએ ત્યારે એમાં જે રકમ આપેલી હોય, જે રકમની અંદર પાકસરિયાની જે રકમમાં મૂળ રકમમાં એમાંથી આ શું કરવાની હોય? બાદ કરવાની હોય, જે આમ આવે તે. પણ આમાં એ આવ્યું નથી, ડિફરન્સ આટલો છે, બીજો કાંઈ નથી. અને આમાં શું કરવાનું હોય છે? જ્યારે આમાં આપણે વિલીનીકરણ રૂપના આપણે શું કરવાનું હોય છે કે જે એની જે શેર મૂડી હોય છે એ શેર મૂડી આપણે લઈ લઈએ છીએ, બરાબર છે. અને શેર મૂડી અને ખરીદ કિંમતનો ડિફરન્સ આવે છે. આમાં મિલકતનો અને ખરીદ કિંમતનો ડિફરન્સ આવે છે. આમાં એને શેર મૂડી અને ખરીદ કિંમતનો ડિફરન્સ આવે છે, અને એ ડિફરન્સ નફા નુકસાન ખાતે કે સામાન્ય અનામત ખાતે લઈ જવાય છે. સમજણ આવી મિત્રો? આટલો જ ફરક છે, બાકી કોઈ ફરક નથી. બાકી તો બધી સેમ રીત છે. એક જ પહેલી જે છે એમાં જ ફરક છે, બાકી તો કોઈ ડિફરન્સ આવતો નથી, બરાબર છે. તો આમાં આપણે ચોખ્ખી મિલકતો અને ખરીદ કિંમતનો તફાવત હોય છે. આમાં જે બંને કંપનીની શેર મૂડી અને ખરીદ કિંમતનો તફાવત છે એ સામાન્ય અનામત ખાતે લઈ જવાનું છે. એટલે બંને રીતમાં તમને ખબર પડી ગઈ, બરાબર છે. તો આમાં આપણે ચોખ્ખી મિલકતો અને ખરીદ કિંમતનો તફાવત જોયો. એ રકમ પાઘડી તરીકે લખવાની છે, તો એ પાઘડી આપણે લખી નાખી 2,28,000 ગણતરી મુજબ, બરાબર છે. હવે મિત્રો આગળ જઈએ તો સૂચનાઓ વાંચીએ. પહેલી સૂચના છે ક લિમિટેડની સત્તાવાર મૂડી 35 લાખની છે. એમાં 13 લાખના 5,000 પ્રેફરન્સ છે, અને સોના પ્રેફરન્સ છે, અને 3 લાખ ઇક્વિટી છે 10 નો એક એવા. એટલે સોના થાય 35, બરાબર છે. એટલે ટોટલ એની 35 લાખની મૂડી થાય 30 લાખ ને 5 લાખ, બરાબર છે. 5,000 ગુણ્યા 100 એટલે 5 લાખ, અને
3 લાખ ગુણ્યા 10 એટલે 30 ને 35 લાખની સત્તાવાર મૂડી થાય. એ 35 લાખ સત્તાવાર મૂડી થઈ એમાંથી ને બહાર કેટલી પાડી? આ બહાર પાડેલી મંગાવેલી ને વસૂલાવેલી મૂડી છે. તો સત્તાવાર મૂડી 35 લાખથી અહીંયા 35 લાખથી વધારે ટોટલ ના હોવું જોઈએ, એટલે સત્તાવાર મૂડી આપણને આપી દે છે. હવે એમાં આમ લખ્યું છે કે અલિમિટેડના ધંધાનું મૂલ્ય 30 લાખ આપવામાં આવ્યું હતું. એમાં 6 લાખ રૂપિયા રોકડા અને બાકીની રકમ ભરપાઈ થયેલા ઇક્વિટી શેરમાં ચૂકવવામાં આવી હતી, જેની કિંમત 12 ગણવાની હતી. હવે ભાઈ વિચાર કરો કે 30 લાખ છે એમાં 6 લાખ રોકડા તો જવા દે, એટલે 24 લાખના ઇક્વિટી શેર બહાર પાડવા પડે. કેટલા બહાર પાડવા પડે? 24 લાખના. અને એની કિંમત પાછી 12 ગણવાની હતી, એટલે 2 રૂપિયા પ્રીમિયમ થાય. 2 રૂપિયા શું થાય? પ્રીમિયમ. એટલે 24 લાખના બહાર પાડવા હોય તો 2 લાખ શેર બહાર પડે. 12 દુ 24 બરાબર છે. તો 2 લાખ શેર બહાર પડે તો 2 લાખ ગુણ્યા 10 એટલે 20 લાખ આવ્યા. અને અહીંયા પ્રીમિયમ જોઈએ તો 2 લાખ ગુણ્યા 2 એ પ્રીમિયમ આવશે અનામતને વધારામાં અહીંયા, બરાબર છે. એટલે અલિમિટેડના 2 લાખ ગુણ્યા 2 રૂપિયા પ્રીમિયમ થયું એટલે 4 લાખ, એટલે ટોટલ 24 લાખ રૂપિયા ચૂકવાઈ ગયા ને. એટલે 24 લાખના શેર બહાર પાડ્યા, એની કિંમત 12 લખવાની છે એમ કીધેલું છે. સમજાઈ ગયું? એટલે આ પહેલી સૂચના આપણી પૂરી થઈ કે ભાઈ અનલિમિટેડના જે 30 લાખ આપવામાં આવ્યું હતું એમાં 6000 તો રોકડા દીધા. એ આપણે અહીંયા લખ્યા જો રોકડમાં કરશું ત્યારે ખ્યાલ 6000 રોકડા દીધા છે અને 24 લાખના શેર આપ્યા છે. પછી બએ શું કર્યું છે? 4,80,000 એની કિંમત આપવામાં આવી છે, બરાબર છે. એની કિંમત આપણે 4,80,000 આપી છે. એમાં પૂરેપૂરા ભરપાઈ થયેલા શેર એની પણ કિંમત 12 ગણવાની છે. તો 4 લાખમાં 4,000 શેર બહાર પાડવા એટલે 12 ચોક 48,000 થાય, બરાબર છે. તો 40,000 શેર બહાર પાડીએ તો 10 એટલે મૂળ શેરની કિંમત થાય 40,000 આ શેર, અને એનું પ્રીમિયમ અલગ ગણવાનું હોય. આ પ્રીમિયમ છે 8,000, 4,000, 40,000 2 ગુણ્યા એટલે ટોટલ 48,000 થઈ ગયા. આપણે કોને ચૂકવી દીધા? બને. આ કોને ચૂકવ્યા? અને. અનલિમિટેડને ચૂકવ્યા આટલા, બ લિમિટેડને ચૂકવ્યા આટલા, બરાબર છે. અને અનલિમિટેડનું પ્રીમિયમ થયું આટલું અને બ લિમિટેડનું પ્રીમિયમ થયું આટલું, 80,000, બરાબર છે. સમજાઈ ગયું ને? હવે મિત્રો નીચે ડની લખે છે. હવે ત્રીજી સૂચના છે અલિમિટને પ્રેફરન્સ શેર પરત કરવાના હતા. તો આપણે પ્રેફરન્સ શેર છે એને આપણે પરત કરી દઈશું, બરાબર છે. એટલે એની આમનોંધ લખવાની છે. તો આમનોંધમાં આપણે એ આવે, આમાં પ્રેફરન્સ શેર પરત કરી દીધા છે એટલે આપણે અહીંયા આવશે નહીં, બરાબર છે. તો આગળ એટલે પ્રેફરન્સ શેર 5,000ના છે એટલે ટોટલ એના જો પ્રેફરન્સ શેર 5 લાખના છે. તો 5 લાખ રૂપિયા જે છે પ્રેફરન્સ શેરના એ આપણે એને ચૂકવી દીધા છે. એને પોતે ચૂકવી દીધા છે એટલે આપણે ક્યાં લેવા નથી. એમ લખ્યું છે કે પ્રેફરન્સ શેર પરત કરી દેવાના હતા એટલે આપણે લીધા નથી, બરાબર છે. એને પરત કરી દીધા હશે એની આમનોંધ થાય, બરાબર છે. તો મિત્રો હવે આપણે નીચેની સૂચના લખી છે કે બીજા કયા શેર બહાર પાડ્યા? તો જાહેર પ્રજા માટે એને બહાર પાડ્યા છે 3,000ના પ્રેફરન્સ શેર બહાર પાડ્યા. 3,000ના પ્રેફરન્સ શેર બહાર પાડ્યા 13% વાળા. તો આ 3,000ના પ્રેફરન્સ શેર બહાર પાડ્યા, 3,000 શેર બહાર પાડ્યા 100નો એટલે 30,000 રૂપિયા, 3 લાખ રૂપિયા થાય. અને બીજા 30,000 ઇક્વિટી શેર બહાર પાડ્યા 10 રૂપિયાનો એક એવા, તો 3 લાખ એના થાય. એટલે 2 કો લિમિટેડ બહાર પાડ્યા એટલે ટોટલ મૂડી કેટલી થાય? આટલા આવને આપ્યા, આટલા શેર બને આપ્યા, આટલા શેર પાછા ડને આપ્યા છે. નીચે લખ્યું સૂચના કે ડને છે ને એને મહેનતાણું આવી બધી યોજના એને સરસ મજાની કરીને આપી. તો એને મહેનતાણાના બદલામાં છે 4,000 ઇક્વિટી શેર આપ્યા, એના પણ 12,000 લખવાના હતા ભાવ. એટલે 4,000 ઇક્વિટી શેર આપ્યા તો 10ના કિંમતના 40,000 થાય અને એનું પ્રીમિયમ લખી 2 રૂપિયા લખી તો 8,000 એટલે 12 ચોક 48,000 રૂપિયા એને આપ્યા એટલે 48,000 શેર આપ્યા. અને આ જાહેર પ્રજા માટે આપ્યા એટલે ટોટલ 4 વખત શેર બહાર પડ્યા. એક અને આપવાના, બીજું બને આપવાના, બીજા મહેનતાણામાં ડને આપવાના, ઇક્વિટી શેર આપ્યા છે, રોકડ નથી આપી. અને ચોથું જાહેર પ્રજા માટે 30,000 શેર 10%ના 10 રૂપિયાવાળા, અને બીજા જાહેર પ્રજા માટે પ્રેફરન્સ શેર પણ બહાર પાડ્યા 3,000 શેર 100 રૂપિયાના, એના 3 લાખ રૂપિયા. એટલે ટોટલ ઇક્વિટી શેર મૂડી એની 2,74,000 અને જાહેર પ્રજાની 3 લાખ એટલે 30,04,000 એની શેર મૂડી થાય. કેટલી થાય? સમજાઈ ગયું મિત્રો આ કેવી રીતે આવી? અને જાહેર પ્રજાનું પ્રીમિયમ પણ 12નું છે એટલે જાહેર પ્રજાને 12થી વેચ્યા છે, બરાબર છે. 12 રૂપિયાના ભાવથી એટલે એમાં 2 રૂપિયાનું પ્રીમિયમ એ આવે એટલે 6,000 રૂપિયા
એના થાય 12 × 36,000 રૂપિયા થઈ ગયા. 30 ને 36 પ્રજાના થયા. ફરીથી કીધું અ લિમિટેડને 2 લાખ આપ્યા, બ લિમિટેડને 4 લાખ આપ્યા, ડ લિમિટેડને 40,000 આપ્યા, જાહેર પ્રજાને 30 લાખ આપ્યા. બરાબર છે. આટલા શેર ટોટલ શેર મૂડી થઈ. બરાબર ને. હવે એમાં જાહેર પ્રજાને બીજા વધારાના પ્રેફરન્સ શેર આપ્યા છે. સૂચના લખી છે નીચે 13% આપ્યા છે. બરાબર છે. તો આપણે 13% એટલે કે 3 લાખ એટલે ટોટલ મૂડી એની 30 લાખ ને 40,000 થઈ ગઈ. એટલે નવા સરવૈયામાં શેર મૂડી આવે 30 લાખ ને 40,000 આવે. સમજાઈ ગયું મિત્રો? આ પહેલા સમજાયું, પછી આ સમજાયું. આમાં કોઈ દિક્કત હોય તો નોટ લખજો. આ એનું પ્રીમિયમ છે. પ્રીમિયમ એનું છે ને અનામતને વધારામાં લઈ જવામાં આવે. શું કરવામાં આવે? અનામતને વધારામાં લઈ જવામાં આવે. તો એનું આ પ્રીમિયમ ટોટલ 5,48,000 થયું. એમાં જે મિત્રો અને જે પ્રીમિયમ આપેલું છે ને 4,000 શેર આપેલા છે ને 48,000ના. બરાબર ને. 4,000 શેર આપેલા છે લખ્યું છે. પ્રીમિયમ છે કે 48,000 થાય. 8,000 પ્રીમિયમ 40,000. એ છે ને પ્રાથમિક ખર્ચ લેખાય. કારણ કે મહેનતાણાના આપ્યા છે એને. શું આપ્યા છે? મહેનતાણામાં. એટલે એ આપણી મૂડી નહીં લેખાય. બરાબર ને. મહેનતાણા આપ્યા છે એટલે આપણે એ શું કરવું પડશે? એ એમાંથી જામીનગીરીમાંથી બાદ કરવા પડશે. શું થશે? એમાંથી બાદ થઈ જાય. એટલે આપણી જામીનગીરી 5 લાખ રૂપિયા આવે. 5,48,000માંથી જે મહેનતાણું છે ને એ પ્રાથમિક ખર્ચ કહેવાય. પ્રાથમિક ખર્ચ હંમેશા અનામત અને વધારામાંથી બાદ થાય. એ યાદ રાખજો. એટલે 48,000 બાદ થાય એટલે 5 લાખ રૂપિયા આવે. તો મિત્રો અનામત અને વધારો 5 લાખ રૂપિયા આપણે સૂચના નંબર 2 પ્રમાણે લખી શકીએ. બરાબર છે. તો આ સમજાઈ ગયું, આ સમજાઈ ગયું અને આ પણ સમજાઈ ગયું. હવે બાકી આગળ જોતા જઈએ તો દેવા છે એના સામાન્ય અનામતનું થઈ ગયું. નફા નુકસાન ખાતું આવે ને. અને દેવા છે 50,000 ને 21,000 એટલે 71,000 દેવા થાય બે કંપનીના ભેગા થઈને. એટલે આપણે કુલ દેવા 36,11,000 થયા. મિલકતો જોઈએ તો મિત્રો જમીન અને મકાન ખાલી અના છે 6 લાખના. બરાબર છે. પ્લાન્ટ અને મશીનરી અની જ છે 15,50,000. બરાબર છે. પછી મોટર કાર છે એ બની છે એ 40,000માં લીધી છે. અને ફર્નિચર છે 25,000 બનું. બરાબર છે. પાઘડી આવશે નહીં. પેટન્ટ આટલી 10 મિલકતો આવી. પછી પેટન્ટ એટલે અદેશ્ય મિલકત કહેવાશે. પાઘડી આપણી ગણતરી મુજબ જે આવી એ લખવી પડે. બરાબર છે. એની પાઘડી નહીં આપણે ગણતરી મુજબ લખવી પડે. લખી નાખીએ આપણે જે ગણતરી કરી તે. અને પેટન્ટ છે આપ્યા છે અના 2 લાખ રૂપિયા એ આપણે લખ્યા. બિનચાલુ રોકાણો 1,15,000 તો એ પણ આપણે લખ્યા. આપણે રકમમાં જોતા જવાનું, લખતા જવાનું. માલ સામગ્રી બરાબર છે. તો માલ સામગ્રી પછી અન્ય બિનચાલુ રોકાણોમાં બાંયધરી કમિશન આવે પછી જોઈએ. માલ સામગ્રી સ્ટોક 5,89,000 બંનેનું ટોટલ કરીએ તો 3,50,000 ને 2,39. પછી લેણદારો 80 ને 62 બે કરી તો 1,42,000 લેણ દેવાદારો લેણદારો. પછી રોકડ અને રોકડની કિંમત એ લખી છે 45,17,000 પણ એ આપણે નહીં લખીએ. એ આપણે આ લખશું 89,000. કેટલી બધી? 89,000 3 મુજબ. એ તમને સમજાવું છું. 89,000 બરાબર છે ને. એક મારે તમને સમજાવવાનું 89,000 વાળું રહ્યું અને એક આપણે સમજાવવાનું તમને 33,000 વાળું રહ્યું. બરાબર છે. બાકી તો બધું બેઠે બેઠી રકમ લીધેલી છે. એ કાંઈ આ બે તો સમજાવી દીધા. એક ને બે બેઠે બેઠી રકમ લીધેલી છે તો એમાં કંઈ સમજાવવાનું હોતું નથી. બંને કંપનીના ટોટલમાં લખી નાખવાનું છે. હવે બાંયધરી કમિશનમાં કંપની ધારા 2013 મુજબ 2013 કલમ 40 મુજબ એવું છે કે વધારે 5% આપી જાય. આમાં કંપની ધારા 5% કમિશન લખ્યું નથી પણ એ તમારે યાદ રાખવું પડશે. કમિશન કેટલું આપવાનું છે એ લખ્યું છે. બરાબર ને. એમાં લખ્યું છે કે ભાઈ એને કામ કર્યું એનું કમિશન જે છે એ આપણે જો એમાં કમિશનની કિંમત બાંયધરી કમિશન ચૂકવવામાં આવ્યું હતું કાયદા મુજબ લખ્યું છે. કાયદા દ્વારા મંજૂર થયેલ બાંયધરી કમિશન ચૂકવવામાં આવ્યું હતું બંને શેરમાં, પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેરમાં. આપણે આમાં જે બહાર પાડીને એમાં કંપની જે બહાર પાડીને એમાં લખ્યું છે કે આપણે જે 3,000 પ્રેફરન્સ શેર બહાર પાડ્યા અને 30,000 ઇક્વિટી શેર બહાર પાડ્યા એમાં બંનેને કંપની ધારા મુજબ એટલે કંપની ધારાઓ મુજબ લખ્યું છે. એટલે આપણે યાદ નથી પણ યાદ રાખજો. કમિશન
જ્યારે શેર બહાર પાડવામાં આવેલી હોય અને એને જો કંપનીમાં લખ્યું તો 5% હોય, તો આપણે શેર મૂડી એને બહાર પાડી હતી જાહેર પ્રજા માટે. ઇક્વિટી શેર પર બહાર પાડ્યા હતા 30,000 અને પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હતા 3,000. તો બંને ઉપર એને કમિશન આપવું પડશે. જાહેર પ્રજા માટે આપ્યા હતા એટલે એ દલાલ હશે એટલે એને કમિશન આપવું પડે. તો આમાં 3 લાખ ઉપર 15,000 અને આમાં પણ 3,60,000 ઉપર 5% એટલે કે 18,000, એટલે ટોટલ 33,000 એનું કમિશન થાય. તો કેટલું થાય એટલે એ બાંયધરી કમિશન કહેવાય. અન્ય બિન ચાલુ મિલકત કહેવાય. ચાલુ મિલકતમાં નહીં આવે. જો બીજી કોઈ હોય ને તો અન્ય લખીને બિન ચાલુ મિલકતમાં 33,000 એનું શું આવશે? કમિશન આવશે. આપણે આપી છે ને, આપણે દાખલા જોઈ લે, દલાલે કમિશન આપી છે તો એને આ શેર બહાર પડ્યા હતા જાહેર પ્રજા માટે આ 2, તો એની બાંયધરી લીધી કે ભાઈ પૂરેપૂરા હું દઈ દઈશ પૈસા, મને આવે કે ના આવે. તો જાહેર બાંયધરીનું કમિશન છે આપણે એને પૂરેપૂરું આપવું પડે. તો 33,000 રૂપિયા એને આપ્યા આ જાહેર પ્રજા માટેના. આ ના આપ્યા, આ તો આપણે આપેલા છે એમાં નહીં. આ જાહેર પ્રજા માટે બહાર પડ્યા એમાં લખેલું છે એને કમિશન દીધું. હવે આપણે રોકડમાં શું લખવું પડશે? બેંક સિલેક્ટ જેની રકમમાં છે ને અની ને બની આટલી છે 62,000 છે. હવે આપણે શેર બહાર પાડ્યા, કયા બહાર પાડ્યા? એના પૈસા આવ્યા. કયા શેર બહાર પાડ્યા? એક જાહેર પ્રજાને બહાર પાડ્યા એટલે 3 લાખ આવ્યા. બીજા ઇક્વિટી શેર 12 રૂપિયાવાળા બહાર પાડ્યા, બરાબર છે. આ 3 લાખ આના અને ઇક્વિટી શેર 30 લાખ, એની ટોટલ આવશે 36, બરાબર છે. પ્રીમિયમ શીખે એટલે આટલી મૂડી આવી જે આપણે આ 2 શેર મૂડી બહાર પાડી. કઈ પાડી? એક 30,000 શેર ઇક્વિટી છે અને 3,000 શેર પ્રેફરન્સ છે. તો એકની પ્રીમિયમ સાથે 32, 3 લાખ અને 3,60,000 એટલે ટોટલ થશે 62,000. 7,22,000 થાય. કેટલા થાય? 7,22,000. તો 7,22,000 આપણે કેને ચૂકવ્યા? તો અનલિમિટેડને ચૂકવ્યા 6 લાખ. એ ખરીદ કિંમત પર આપવાના હતા 24 લાખ અને 30 લાખની કિંમતમાં. અને બાંયધરી કમિશન આ દીધું 6 લાખ ને 33,000 થયા. કેટલા થયા? 6 લાખ ને 33,000. તો આપણી પાસે કેટલા રહ્યા? 89,000 રહ્યા. કેટલા રહ્યા? ટોટલ આપણી પાસે 89,000 રહ્યા, બરાબર છે. તો આટલું મિત્રો આપણે લખવાનું છે. આ પ્રેફરન્સ શેરની કિંમત 100 રૂપિયા 1 મિનિટ ઓછું થયું છે, બરાબર. એટલે 3,000 ગુણ્યા 100 એટલે 3 લાખ થઈ ગયા, બરાબર. તો હવે અહીંયા પ્રીમિયમ શીખીએ 12. આ પ્રેફરન્સ છે એટલે 100 રૂપિયા, એમાં પ્રીમિયમ હોય નહીં. આમાં પ્રીમિયમ શીખીએ 12 એટલે 7,22,000 રૂપિયા થઈ ગયા, બરાબર છે. અને બાકી એને બાદ આ ચોક્કસ 6 લાખ ખરીદ કિંમત પેટે ચૂકવ્યા હતા 2,40,000ના અને શેર આપ્યા ઇક્વિટી, અને 6 લાખ રૂપિયા એને શું આપ્યું છે? રોકડ દાખલામાં ઉલ્લેખ કરેલો છે. તો બધી સૂચનાઓ બધી રીતે બધું પાર કરી નાખ્યું. એટલે 89,000 રૂપિયા આપણી કરે સિલક રહી. 7,22,000 આવી, તેમાં 6,33,000 ચૂકવાઈ ગઈ. તો 89,000 રૂપિયા આપણે નોંધ નંબર 3 મુજબ થાય. તો મિત્રો બંને બાજુ સરવાળો મળી જાય છે. તો આ રીતે આપણે દાખલો ગણવાનો હોય છે. તો મિત્રો આ છેલ્લો દાખલો છે. નેક્સ્ટ સ્પીડમાં એના આઈએમપી પ્રશ્નો તમને આ પ્રકારના લખાવીશ અને પછી આ પ્રકરણ પૂરું કરશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.